દેશી ઢોલ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ભાઈબીજ વિશે। તો મિત્રો, કારતક સુદ બીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે અને જમાડતા પહેલાં તેની કંકુ ચોખાથી પૂજા કરી ઓવરણા લે છે। જમ્યા પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે। ભાઈબીજના આ પવિત્ર વ્રતના સંદર્ભમાં એક પ્રચલિત દંતકથા આ પ્રમાણે છે। તો મિત્રો, સૃષ્ટિના પાલનહાર સૂર્યદેવને બે સંતાનો, પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજી, બંનેને એકબીજા પર અપાર સ્નેહ હતો। એક દિવસ યમુનાજી ભાઈને ત્યાં જઈ ચડ્યા અને કહ્યું, ભાઈ, કાલે મારે ઘેર જમવા આવજો। યમરાજે બહેનને હાથો પાડી, પણ એ આખો દિવસ કામમાં એવા ગડબડૂબ રહ્યા કે તેઓ આમંત્રણ વિસરી ગયા। આમ 2-3 વાર આમંત્રણ આપી ગયા અને ભાઈ ભૂલી ગયા। છેવટે યમુનાજીએ ભાઈની સમક્ષ આંખમાં આંસુ લાવીને વિનંતી કરી કે ભાઈ, આજે તો તારે ગમે તેમ કરીને પણ મારે ત્યાં જમવા આવવું પડશે। બહેન યમુનાજીના અતિશય આગ્રહને લીધે યમરાજને એ દિવસે તેને ઘેર જમવા જવાનું નક્કી કર્યું। પણ પછી એમ ખ્યાલ આવ્યો કે પોતાના વગર આ નરકની સંભાળ કોણ રાખશે। છેવટે તેમણે બહેનની ખાતર નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા અને તેઓ બહેનને ત્યાં આવી પહોંચ્યા। એ દિવસે કારતક સુદ બીજનો દિવસ હતો। યમુનાજી તો ભાઈને પોતાના ઘેર આવેલો જોઈ ખૂબ ખુશ થઈ ગયા। તેમણે ભાઈને પાટલા પર બેસાડ્યા, કંકુ ચોખાથી પૂજા કરી, તેના ઓવરણા લીધા, ત્યારબાદ ખૂબ ભાવથી યમરાજને જમાડ્યા। યમરાજ બહેનનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયા અને તેને વરદાન માંગવા કહ્યું। યમુનાજીએ કહ્યું, ભાઈ, તમારે રોજ તો ખૂબ કામ હોય, માટે રોજ નહીં પણ વર્ષમાં એક વખત આ બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને પાપીઓને આ દિવસે નરકમાંથી મુક્તિ આપવાની। તેમજ જે ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ આપવું। યમરાજે બહેનને વચન આપતા કહ્યું, બહેન, હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તેને નરકના દ્વાર જોવા નહીં પડે। હું આ દિવસે જરૂર તારે ત્યાં જમવા આવીશ અને નરકમાં સબડતા પાપીઓને મુક્ત કરીશ। આ સાંભળી યમુનાજી ખૂબ ખુશ થયા અને ભાઈને આશીર્વાદ આપ્યા। હે યમરાજ, જે કોઈ ભાઈ આ દિવસે બહેનના ઘરે જમે તેને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપજો। જો મિત્રો, તમને મારી આ ભાઈબીજની વાર્તા ગમી હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। આભાર।